વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો આજના વિડીયો આપણે વાત કરીશું કિસાન પરિવહન યોજના વિશે કે જે યોજના અંતર્ગત ₹75,000 ની સહાય છે તે આપવામાં આવે છે। તો મિત્રો તમામ પ્રકારની માહિતી મેળવશું। તો મિત્રો આ જે યોજના છે તેમાં હાલ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। તો મિત્રો ઓનલાઈન અરજી આપણે કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવશું। તો વિડીયોની શરૂઆત કરી દઈએ તે પહેલા મિત્રો વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। જેવું મિત્રો તમે આઈ ખેડૂતને ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો આપણા ગુજરાત રાજ્યનું જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તેમની વેબસાઇટ તમને સૌથી પહેલા જ જોવા મળશે iKheduત.gujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો તો આઈ ખેડૂતનું પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે કે જ્યાં મિત્રો અહીં મેનુમાં તમને એક યોજનાઓનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરી દેશો એટલે તમારી સામે આ મુજબનો એક પોપઅપ મેસેજ છે તે આવી જશે કે જેને તમે અહીં ક્લોઝના બટન ઉપર ક્લિક કરી અને તમે તેને દૂર કરી શકશો। ત્યાર પછી ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન જોવા મળશે કે જ્યાં નીચે સ્ક્રોલ કરશો તો અહીં યોજનાઓનું લિસ્ટ છે તે જોવા મળશે, જેમ કે ખેતીવાડીની યોજના છે, પશુપાલનની યોજના છે, બાગાયતી યોજના છે, મત્સ્યપાલનની યોજના છે, અન્ય યોજનાઓ છે તેનું લિસ્ટ તમને જોવા મળશે। તો આજે આપણે જે વાત કરવાના છે તે ખેતીવાડીની યોજના છે। હવે મિત્રો હાલ ખેતીવાડીની યોજના કુલ 50 યોજના છે, તેમાંથી 2 યોજનામાં હાલ ઓનલાઈન અરજી ફોર્મ ચાલુ છે। તો અહીં તેની સામે વિગત માટે અહીં ક્લિક કરો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે છે તે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। હવે જેવું તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમે સૌથી પહેલા જ 2 યોજના જોઈ શકશો। એક તો જે શેરડીના પાકોમાં જે સહાય યોજના આપવામાં આવે છે તે છે, અને બીજી છે કિસાન પરિવહન યોજના કે જે અંતર્ગત આજના વિડીયો આપણે વાત કરવાના છે કે જેને મિત્રો માલવાહક યોજના પણ કહેવામાં આવે છે। હવે મિત્રો આ જે કિસાન પરિવહન યોજના છે તેમાં મિત્રો જે નાના ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે, તે સિવાય મહિલા ખેડૂત છે, અનુસૂચિત જાતિના ખેડૂત છે અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે, તો તેમને ખર્ચના કુલ 35% અથવા તો ₹75,000 જે બેમાંથી ઓછું હશે તે આ યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવે છે। તે સિવાય મિત્રો વાત કરીએ હવે સામાન્ય ખેડૂતોની, અન્ય ખેડૂતોની, તો કે અન્ય ખેડૂતોને ખર્ચના કુલ 25% અથવા તો ₹50,000 બેમાંથી જે ઓછું હશે તે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। તે સિવાય મિત્રો અહીં તેમની ડિટેલ લખેલ છે। હવે મિત્રો આ યોજના અંતર્ગત આપણે ઓનલાઈન અરજી કરવી હોય તો મિત્રો તેમની તારીખ છે 18/12/2020 થી લઈને 25/12/2020 સુધી તમે આ યોજનામાં ઓનલાઈન અરજી છે તે કરી શકો છો। અરજી કરવા માટે અહીં અરજી કરો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે મિત્રો અરજી કરો તે બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં સૂચનાઓ લખેલ હશે અને અહીં મિત્રો અરજી કરવાના સ્ટેપ લખેલ હશે કે જે તમારે એકવાર વાંચી લેવાના રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને પૂછવામાં આવશે કે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ। જો રજિસ્ટર અરજદાર હોય તો અહીંથી તમારે આ સિલેક્ટ કરી લેવાનું, નહીતર ના સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો આપણે રજિસ્ટર અરજદાર નથી તો આપણે ના સિલેક્ટ કરી લઈએ। ત્યાર પછી આગળ વધવા અહીં ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં વિવિધ બટન છે તે તમને જોવા મળશે કે જેમાં સૌથી પહેલા જ બટન આપેલ છે નવી અરજી કરવા, ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો નીચે તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે કે જેમાં મિત્રો તમારે તમામ ડિટેલ છે તેને ફિલ કરી દેવાની રહેશે। જેમ કે મિત્રો અહીં સૌથી પહેલા અરજદારની વિગત ફિલ કરવાની, અહીં અરજદારનું નામ લખી દેવાનું, અહીં અરજદારના પિતા અથવા પતિનું નામ લખી દેવાનું, અહીં અરજદારની અટક લખી દેવાની, અહીંથી અરજદારનો જિલ્લો જે તે લાગુ પડતો હોય તેને સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યાર પછી અહીંથી અરજદારનો જે તે તાલુકો લાગુ પડતો હોય તે તાલુકાને સિલેક્ટ કરી લેવાનો રહેશે। અહીંથી અરજદારનું જે તે ગામ લાગુ પડતું હોય તે ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં અરજદારનું સરનામું છે તે ત્રણેય બોક્સમાં લખી દેવાનું રહેશે।
અરજદાર જે તે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તારના જે પિનકોડ નંબર હોય છે તે પિનકોડ નંબર અહીં લખી દેવાના રહેશે। અહીંથી મિત્રો તમારું જેન્ડરને સિલેક્ટ કરી લેવાનું રહેશે, પુરુષ કે સ્ત્રી। ત્યાર પછી અહીંથી તમારી કેટેગરીને સિલેક્ટ કરી લેવાની રહેશે। તમે આર્થિક રીતે નબળા વર્ગના છો, એસસી કેટેગરીના છો, એસટી કેટેગરીના છો, ઓબીસી કેટેગરીના છો કે જનરલ કેટેગરીના છો તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી ખેડૂતનો પ્રકાર તમારો સિલેક્ટ કરી લેવાનો રહેશે। તમે નાના ખેડૂત છો, સીમાંત ખેડૂત છો કે મોટા ખેડૂત છો તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તમે દિવ્યાંગ વ્યક્તિ છો કે કેમ। જો દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીંતર ના સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી તમારું જે તે ઈમેલ આઈડી હોય તે ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારો મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારું આધાર કાર્ડનો નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીં જે ડિક્લેરેશન આપેલ છે તે ડિક્લેરેશન વાંચી અને અહીં તેને એક્સેપ્ટ કરી લેવાનું રહેશે। અહીં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમે જો આત્મામાં રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો આ સિલેક્ટ કરી લેવાનું, નહીંતર ના સિલેક્ટ કરી લેવાનું રહેશે। જો તમે સરકારી મંડળીના સભ્ય હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીંતર ના સિલેક્ટ કરી લેવાનું રહેશે। જો તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીંતર ના સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચે તમારે તમારી બેંકની ડિટેલ છે તે આપવાની રહેશે। તો અહીંથી મિત્રો તમારી બેંક જે તે જિલ્લામાં આવેલ હોય તે જિલ્લો અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમારી જે તે બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકનું નામ અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો આપણે અત્યારે કોઈ પણ એક બેંકનું નામ સિલેક્ટ કરી લઈએ। હવે જેવું તમે બેંકનું નામ અને જિલ્લો સિલેક્ટ કરશો તો તમે જે સિલેક્ટ કરેલી બેંક અને તમે જે સિલેક્ટ કરેલો જિલ્લો છે તે જિલ્લાની અંદર જેટલી તે બેંકની શાખા હશે તે તમામ લિસ્ટ અહીં તમને જોવા મળશે। તેમાંથી તમારી શાખાનું નામ છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। જેવું તમે તમારી શાખાનું નામ સિલેક્ટ કરી લેશો એટલે અહીં મિત્રો જે તે શાખાનો જે IFSC કોડ હશે તે ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી તમારા જે તે બેંક એકાઉન્ટ નંબર હોય છે તે બેંક એકાઉન્ટ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી નીચે તમારે જમીનની વિગત છે તે આપી દેવાની રહેશે। તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તમે જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં નીચે તમારે ઓટોમેટિક તમે જે સરનામું ફિલ કરેલ છે તે પ્રમાણે જિલ્લો છે, તાલુકો છે અને ગામ છે તે ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી અહીંથી તમારા જે તે સર્વે નંબર એટલે કે ખાતા નંબર હોય છે તેને તમારે સિલેક્ટ કરી લેવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીં ખાતેદારનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। અહીં તમારો જમીનનો વિસ્તાર કેટલો છે તે વિસ્તાર અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી તમારે રેશન કાર્ડની ડિટેલ છે તે આપવાની રહેશે। અહીં મિત્રો તમારો જે તે રેશન કાર્ડ નંબર હોય તે રેશન કાર્ડ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો નીચે જે રેશન કાર્ડ નંબર તમે આપેલ છે તેની અંદર જેટલા મેમ્બરના નામ હશે તેનું તમામ નામ અહીં આવી જશે। તેમાંથી મિત્રો અરજદારે પોતાનું નામને સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચર કોડ જોવા મળે છે તે કેપ્ચર કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અરજી સેવ કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે અરજી સેવ કરો તે બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે સેવ થઈ જશે અને અહીં તમને એક અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર છે તે આપી દેવામાં આવશે। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારી અરજી હજી સેવ જ થઈ છે, કન્ફર્મ નથી થઈ। જ્યાં સુધી તમે અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી છે તે માન્ય રહેશે નહીં। જો મિત્રો હજી તમારે અરજીને સેવ કરી દીધા પછી કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો અહીં અરજી અપડેટ કરવા પર ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરશો તો ત્યાર પછી તમારી પાસે અમુક માહિતી માંગશે, જેમ કે અરજી નંબર છે, જમીનના ખાતા નંબર છે અથવા તો રેશન કાર્ડ નંબર છે તે તમારે ટાઈપ કરી અને સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી મિત્રો તમારી સામે આ મુજબનું જે ફોર્મ આપણે અરજી ફોર્મ ભરેલ હતું તે ઓપન થઈ જશે અને તેમાં તમારે જે તે સુધારો વધારો કરવો હોય તે તમે સુધારો વધારો કરી શકશો અને ફરીથી તમારે સેવ કરી દેવાની રહેશે। હવે મિત્રો અરજીને કન્ફર્મ કરવા માટે અહીં જે અરજી કન્ફર્મ કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને ફરીથી તમારી પાસે એ જ માહિતી માંગશે। અરજી નંબર છે, જમીનનો ખાતા નંબર છે, રેશન કાર્ડ નંબર છે તે તમે માહિતી ફિલ કરી અને સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો ફોર્મ ઓપન થઈ જશે। એમાં નીચે કન્ફર્મનું બટન હશે તે કન્ફર્મના બટન ઉપર ક્લિક કરી દેશો તો તમારી અરજી કન્ફર્મ થઈ જશે। એકવાર અરજીને કન્ફર્મ કર્યા પછી તેમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો છે તે કરી શકશો નહીં।
તે સિવાય અરજીની પ્રિન્ટ કાઢવા માટે અહીં અરજી પ્રિન્ટ કરો તે બટન ઉપર ક્લિક કરી તમે અરજીની પ્રિન્ટ કાઢી શકશો. તે સિવાય અરજીની પ્રિન્ટ કાઢી અને તેમાં મિત્રો સહી સિક્કા કરી અને ફરીથી તમારે જો પોર્ટલ ઉપર જ અપલોડ કરવા હોય તો અહીં અરજીની પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ જ માહિતી માંગશે. અરજી નંબર છે, જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર છે અને ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન છે તે જોવા મળશે. ત્યાંથી તમારે અરજી સાથે તમામ ડોક્યુમેન્ટ છે તે PDF ફાઇલ બનાવી અને તમારે અપલોડ કરી દેવાના રહેશે. તે સિવાય બીજા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય તો અહીંથી તમે કરી શકો છો. તે સિવાય મિત્રો તમારે જો અહીં પોર્ટલ ઉપર ડોક્યુમેન્ટ અપલોડ ન કરવા હોય તો મિત્રો તમારી અરજી જે તમે પ્રિન્ટ કાઢો છો તે પ્રિન્ટ કાઢેલ અરજી ઉપર એક ઓફિસ અથવા તો કચેરીનું સરનામું લખેલ હશે કે જે ઓફિસ અથવા તો કચેરીના સરનામે તમે અરજી કર્યાના 7 દિવસની અંદર તમારે ત્યાં જમા કરાવવાના રહેશે. જો મિત્રો તમે અહીં અપલોડ ન કરો તો જ તમારે ઓફિસ કે કચેરીએ તમારે જઈ અને ડોક્યુમેન્ટને જમા કરાવી દેવાના રહેશે. જો તમે અહીં ઓનલાઈન જ પોર્ટલ ઉપર તમે જો અપલોડ કરવા માંગતા હોય તો તમારે સૌથી પહેલાં સ્કેન કરી અને PDF ફાઇલ બનાવી કે જેની સાઇઝ છે તે 200 KB કરતાં વધવી ન જોઈએ તે રીતે તમારે ફાઇલ બનાવી અને અહીંથી તમે ઓનલાઈન અપલોડ કરી શકશો. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો જેથી કરી તે પણ આ યોજનાનો લાભ મેળવી શકે. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.